તો હવે શરૂ કરીએ ઉત્તર અને મધ્ય ગુજરાતનું નદી તંત્ર. અગાઉ આપણે એક લેક્ચર મૂક્યો હતો ને, એમાં મેં તમને વાત કરી હતી નદી બેસિનની, આ સિવાય એની અલગ અલગ પ્રણાલીઓની, આ બધી ચર્ચાઓ આગળના લેક્ચરની અંદર કરી હતી. અને એ લેક્ચરની અંદર મેં તમને થોડી ઘણી ચર્ચા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની નદીઓ વિશે પણ વાત કરેલી. અને ત્યારે મેં તમને કીધું હતું કે ઉત્તર ગુજરાતની અંદર બનાસ, રૂપેણ અને સરસ્વતી આ અંતઃસ્થ નદીઓ છે. કેવી છે ભાઈ? અંતઃસ્થ નદીઓ. અંતઃસ્થ નદીઓ કોને કહેવાય? તો મેં ત્યારે તમને કીધું હતું કે આના બીજા શબ્દોમાં આપણે કુંવારિકા નદી કહીએ છીએ. શું કહીએ છીએ? કુંવારિકા નદીઓ તરીકે ઓળખીએ છીએ. કેમ સાહેબ એવું? તો કે મોટા ભાગની નદીઓ છે કાં તો એ સાગરને મળતી હોય, કાં તો એ કોને મળતી હોય? તો કે રણ વિસ્તારને મળતી હોય. જે રણ વિસ્તારને, અથવા તો આપણી ભાષામાં એવું કહી શકીએ આપણે કે જે નદીઓ છે એ સાગરને નથી મળતી, અથવા તો કોઈ સરોવરને નથી મળતી, અથવા તો કોઈ અખાતને નથી મળતી. આ સિવાય એ નદી છે એ કોઈ રણ વિસ્તારમાં જઈ અને શું થઈ જાય? વિસ્તારમાં જઈ લુપ્ત થઈ જાય, તો એને આપણે શું કહીએ છીએ? કુંવારિકા નદી કહીએ છીએ. ટૂંકમાં જે નદી ગુજરાતની કચ્છના નાના રણમાં જઈ અથવા તો મોટા રણમાં જઈ અને લુપ્ત થઈ જાય, એને આપણે શું કહેવું? કુંવારિકા નદી કહેવું. અહીંયા મેં તમને ઉત્તર ગુજરાતની કુંવારિકા નદી વિશે વાત કરી હતી. ઉત્તર ગુજરાતની અંદર મેં તમને શું કીધું હતું? બનાસ છે, ત્યાર પછી રૂપેણ છે, પછી સરસ્વતી છે. સરસ્વતીને હું એવું કહી શકું કે બે વખત પેલું કહેવાય કે ભાઈ એની ઉત્પત્તિ થાય છે. કઈ રીતના? એની આગળ ચર્ચા કરું છું. તો શરૂઆત કરીએ ભાઈ. તો કે સૌથી પહેલા તો અરવલ્લીમાંથી નીકળતી બનાસ, સરસ્વતી અને રૂપેણ એ ઉત્તર ગુજરાતની અગત્યની નદીઓ છે. કેવી છે? અગત્યની નદીઓ છે. આ નદી છે એ ત્રણે ત્રણ કેવી છે? કુંવારિકા નદી છે. કારણ એનું છે કે કચ્છના નાના રણમાં સમાય છે. બનાસ, રૂપેણ અને સરસ્વતી ત્રણે ત્રણ નદીઓ એવી છે કે જે કચ્છના નાના રણમાં સમાય છે. મતલબ એને અંતસ્થ નદી અથવા તો કુંવારિકા નદી તરીકે આપણે ઓળખીએ છીએ. વાત કરીએ સાહેબ કે આ નદીઓ કઈ બાજુથી કઈ બાજુ વહે છે? ઈશાનથી નૈઋત્ય તરફ વહે છે. સાહેબ એ ઈશાન ને નૈઋત્યમાં અમને કઈ ખબર ન પડી કે કેમ વહે છે. તો સામાન્ય રીતે આ બધી નદીઓ છે, આમાંથી અમુક નદીઓ છે રાજસ્થાનમાંથી ક્યાં? ગુજરાતમાં પ્રવેશે છે. ક્યાંથી? રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશે છે. સાહેબ થોડુંક તમે બતાવો કે કઈ રીતના આ નદીઓ છે એની આપણે ઈશાનથી નૈઋત્ય તરફ વહે છે એવું કહી શકીએ આપણે. સામાન્ય રીતે આ રીતના આપણે યાદ રાખતા હોય, આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ, આ પશ્ચિમ. પછી આ આપણો કયો આવશે? વાયવ્ય ખૂણો આવશે. આ આપણો શું આવશે? ઈશાન ખૂણો આવશે. આ આપણો અગ્નિ ખૂણો આવશે. અને આ આપણો શું છે ભાઈ? તો કે છેલ્લે કયો આવશે? નૈઋત્ય. કયો? નૈઋત્ય ખૂણો આવશે. તો આ ઈશાનમાંથી નીકળે છે અને આમ વહે છે. એટલે ગુજરાતનો મેપમાં હું તમને હમણાં બતાવું છું દરેક નદીઓને. તો અહીંથી લઈ, ઈશાનથી લઈ અને નૈઋત્ય તરફ કઈ નદીઓ વહે છે? તો કે બનાસ, રૂપેણ અને સરસ્વતી, જે ઉત્તર ગુજરાતની જાણીતી નદીઓ છે. મત્સુ છે, બ્રાહ્મણી છે અને કાલુ નદી અથવા તો ફલ્ગુ નદી. ફલ્ગુ નદી છે એ બધી કેવી છે? સૌરાષ્ટ્રની કુંવારિકા નદીઓ છે. કચ્છના નાના રણ અને મોટા રણમાં સમાતી નદીઓને શું કહેવામાં આવે છે? કુંવારિકા નદીઓ કહેવામાં આવે છે. સમજ પડી? તો કુંવારિકા નદી કોની કહેવાય એની ચર્ચા આપણે કરી. હવે ઉત્તર ગુજરાતની ત્રણ નદીઓ છે, બનાસ, રૂપેણ અને સરસ્વતી. ત્રણેયને એક પછી એક ડિટેલમાં સમજીએ. એમાં સૌથી પહેલા વાત કરીએ બનાસ નદીની. બનાસને રાજસ્થાનમાં એવું કહેવાય છે વિનાશ તરીકે ઓળખવામાં આવતી, કારણ કે ત્યાં પૂર લઈને આવે છે ને એટલા માટે વિનાશ તરીકે. એમાંથી કાળક્રમે શું થયું ભાઈ? વિનાશ થયું. અને એ વિનાશમાંથી કાળક્રમે ગુજરાતની અંદર પહોંચતા શું નામ પડી જાય છે? બનાસ નામ પડી જાય છે. ઉત્તર ગુજરાતની સૌથી મહત્વની નદી કેવી હોય આપણે? તો બનાસ નદીને કહી શકીએ. ક્યાંથી સાહેબ આ બનાસ નદી નીકળે છે અને ક્યાં જાય છે? તો બનાસ નદી છે એ અરવલ્લીની પર્વતમાળાની અંદર ઉદયપુરની ટેકરીઓ આવેલી છે, રાજસ્થાનના સિરોહી જિલ્લામાં. અને ત્યાંથી નીકળે છે અને એવું કહેવાય કે સિરણવાળાના ડુંગરમાંથી. એટલે ક્યાંથી નીકળે છે એવો સવાલ પૂછાય ને તો એવો પૂછાય કે અરવલ્લીની પર્વતમાળા છે અને એની અંદર ઉદયપુરની ટેકરીઓ આવેલી છે અને ત્યાં સિરણવાળાના શું આવેલા છે? તો કે ડુંગર આવેલા છે. રાજસ્થાનના કયા જિલ્લામાં? તો કે સિરોહી જિલ્લામાં. તો ત્યાંથી કઈ નદી નીકળે છે? બનાસ નદી.
પૌરાણિક નામ એનું પર્ણાસા નામ હતું. શું હતું ભાઈ? પૌરાણિક એનું નામ શું હતું? તો કે પર્ણાસા. મતલબ બનાસ નદી છે એ પર્ણાસા તરીકે પણ ઓળખાય છે અને બનાસ તરીકે પણ ઓળખાય છે. સાહેબ કુલ એની લંબાઈ કેટલી છે? એટલે કે એ ક્યાંથી નીકળે છે ભાઈ? તો કે આપણે એવું કહી શકીએ કે બનાસ નદી છે એ જે શિરવાણાના ડુંગરમાંથી નીકળે છે. ક્યાંથી નીકળે છે? શિરણવાના ડુંગરમાંથી નીકળે છે. ત્યાંથી લઈ અહીંયાથી શિરણવાના ડુંગરમાંથી લઈ અને અહીંયા માનો કે શું આવેલું છે ભાઈ? તો કે આપણો કચ્છનું નાનું રણ આવેલું છે. કચ્છનું જે રણ આવેલું છે, કચ્છનું રણ આવેલું છે, ત્યાં એ કચ્છના રણમાં શું થાય છે? 2 ફાટાની અંદર વેચાય છે. તો 2 ફાટાની અંદર કચ્છના રણમાં લુપ્ત થાય છે. તો ત્યાં સુધીની એની લંબાઈ છે કેટલી છે ભાઈ? તો કે ભાઈ 266 કિલોમીટર છે. કેટલી છે? 266 કિલોમીટર. પણ માત્ર ગુજરાતની વાત કરે, માનો કે અહીંયાથી એ ગુજરાતમાં પ્રવેશે છે, તો અહીંયાથી લઈ અને અહીંયા સુધીની એટલે કે લુપ્ત થાય છે ત્યાં સુધીનું એનું અંતર છે એ કેટલું છે ભાઈ? તો કે 142 કિલોમીટર છે. મતલબ અહીંયાથી લઈને અહીંયા સુધીનું 142 અને અહીંયાથી લઈ અને અહીંયા સુધીનું કેટલું આવશે? 266 કિલોમીટર એની શું આવશે? લંબાઈ આવશે. ટોટલ લંબાઈ 266 કિલોમીટર અને ગુજરાતમાં તેની લંબાઈ કેટલી છે? 142 કિલોમીટર. કઈ કઈ સાહેબ સહાયક નદીઓ છે એની? તો સીપુ છે, ખારી છે, અર્જુની. અર્જુની એટલે આપણે બીજી કોઈ નદી નહીં. અર્જુની એટલે બીજી કોઈ નદી નહીં. કઈ? તો કે સરસ્વતી નદી. મેં તમને હમણાં કીધું હતું સરસ્વતી નદી વિશે કે આ સરસ્વતી નદી છે ને મિત્રો, તમે બધા જાણો એમ કે 2 વખત એ શું થાય છે? લુપ્ત થાય છે. કઈ રીતના? એ હમણાં આપણે જ્યારે સરસ્વતી નદી ભણીએ છીએ, જેનું આવું કહેવાય કે એક નામ શું છે ભાઈ? તો કે અર્જુની નદી છે. એ જ્યારે ભણશું ત્યારે ચર્ચા કરશું. ચાલો, સહાયક નદીઓની અંદર સીપુ છે, ખારી છે, અર્જુની આવી ગઈ. ચાલો, ત્યાર પછી વાત કરીએ કચ્છના અંતઃસ્થ નદી. એટલા માટે આપણે કહીએ છીએ કે કચ્છના નાના રણને મળતા પહેલા એ કેટલા? 2 ફાટામાં વેચાય છે. માનો કે અહીંયા કચ્છનું નાનું રણ આવેલું છે. શું આવેલું છે ભાઈ? કચ્છનું નાનું રણ આવેલું છે. અહીંયા કચ્છનું નાનું રણ આવેલું છે અને એને મળતા પહેલા આ નદી 2 ભાગમાં વેચાઈ જાય છે અને કચ્છના નાના રણમાં તે 2 ભાગમાં અલગ અલગ સ્થળોએ એ શું મળે છે ભાઈ? તો કે કચ્છના નાના રણને મળે છે. 2 ફાટામાં વિભાજિત થાય છે. એક ફાટો સાંતલપુર પાસે. ક્યાં? તો કે સાંતલપુર. એક ફાટો સાંતલપુર પાસે અને બીજો ફાટો ક્યાં છે? વરાહી પાસે. વરાહી પાસે કોને મળે છે? કચ્છના નાના રણને મળે છે. સમજ પડી ભાઈ? તો સૌથી પહેલા વાત કરું મિત્રો તો કે બનાસ નદી છે પર્ણાસા તરીકે પણ જાણીતી છે. અરવલ્લીની પર્વતમાળાની અંદર જે ઉદયપુરની ટેકરીઓ છે અને ત્યાં શિરવાણાની જે ડુંગરમાળા આવેલી છે અને ત્યાંથી નીકળે છે. રાજસ્થાનના કયા જિલ્લામાંથી? તો સિરોહી જિલ્લામાંથી. સહાયક નદીઓની વાત કરું ભાઈ તો સીપુ છે, પછી ખારી છે, અર્જુની છે. આ બધી એની સહાયક નદીઓ છે. ટોટલ એની લંબાઈ છે 260 કિલોમીટર છે અને ગુજરાતમાં એની લંબાઈ 142 કિલોમીટર છે. ત્યાર પછી સાહેબ બીજી વાત કરો તો આના ઉપર બંધ કયા કયા આવેલા છે? તો બંધની વાત કરું ને મિત્રો તો એક દાંતીવાડા બંધ આવેલો છે. કયો આવેલો છે? દાંતીવાડા બંધ આવેલો છે. સાહેબ દાંતીવાડા બંધ છે એવું કહેવાય છે બળવંતરાય મહેતા દ્વારા નિર્માણ કરવામાં આવેલો. કોના દ્વારા? બળવંતરાય મહેતા દ્વારા નિર્માણ કરવામાં આવેલો છે. એવું કહેવાય કે જે આપણો બનાસ જિલ્લો છે એ બનાસકાંઠા જિલ્લાનું નામ જ બનાસ નદી ઉપરથી પડે છે. હવે બનાસકાંઠાની જ્યારે વાત આવે ને મિત્રો તો જો કયા કયા સ્થળો આ નદીના કિનારે આવેલા છે એ પણ યાદ રાખી લેજો ભાઈ. તો એક તો દાંતીવાડા શું આવેલો છે? બંધ આવેલો છે. આ સિવાય તો કે ડીસા. આ ડીસા જે છે એ કઈ નદીના કિનારે કહી શકીએ આપણે? બનાસ નદીના કિનારે કહી શકીએ. સાહેબ ડીસા વિશે થોડી વાત કરો તો કે ડીસા છે એને તમે સારી રીતે જાણો છો કે ભાઈ એટલા માટે સારી રીતે જાણો છો કે ડીસા છે એ ગુજરાતના ગરમ સ્થળ તરીકે જાણીતું છે. ગુજરાતના ગરમ સ્થળ તરીકે કયું સ્થળ જાણીતું છે? તો કે ડીસા જાણીતું છે. આ સિવાય તો કે ડીસા છે એ બટેટાની ખેતી માટે જાણીતું છે. બટેકા માટે જાણીતું છે. ત્યાર પછી વાત કરું કે ભાઈ તો કે આ જ ડીસાની અંદર બીજો એક પાક સારી રીતે થાય છે અને એ છે બાજરો. શું થાય છે? બાજરો. આમ તો સૌથી વધુ બાજરાનો પાક અથવા તો બાજરાનું ઉત્પાદન ક્યાંય થતું હોય તો એ બનાસકાંઠા જિલ્લાની અંદર. કયા જિલ્લાની અંદર? બનાસકાંઠા જિલ્લાની અંદર થાય છે. અને આ સિવાય જો બીજી વાત કરું મિત્રો તો આ જે ડીસા છે
એ બટેકા સંશોધન કેન્દ્ર માટે પણ જાણીતું છે. ચાલો, ત્યાર પછી પાલનપુર. પાલનપુર એટલે બનાસકાંઠા જિલ્લો, અને એ બનાસકાંઠા જિલ્લાનું વડુ મથક અથવા તો કેન્દ્ર સ્થળ, એવું કહેવાય કેન્દ્રીય સ્થળ અથવા તો વડુ મથક કયું છે એનું, તો કે આપણું પાલનપુર. પાલનપુરની વાત આવે એટલે આપણને તરત જ શું આવે ભાઈ? ફૂલોની નગરી તરીકે જાણીતું, એટલે કે ફૂલોની નગરી, અથવા તો એવું કહી શકીએ આપણે કે અત્તર ઉદ્યોગ માટે જાણીતું છે. આ સિવાય બીજું જો આપણે કેવું હોય તો એવું પણ કહી શકીએ. ચાલો, આ બધી તો વાત શું કીધું કે ભાઈ એક તો ફૂલોની નગરી તરીકે જાણીતું છે, એક તો અત્તર માટે જાણીતું છે, અને એ અત્તર માટે જાણીતું હોવાથી કયા નામથી જાણીતું છે ભાઈ? સુગંધીનગર તરીકે. સુગંધિત નગર તરીકે જાણીતું છે. અને એ જ પાલનપુર કે જ્યાં સિદ્ધરાજ જયસિંહનો જન્મ થયેલો. કોનો? સિદ્ધરાજ જયસિંહનો જન્મ થયેલો. આ સિદ્ધરાજ જયસિંહ એટલે કોણ? તો કે સોલંકી રાજા હતો, અને એવું કહેવાય કે સોલંકી વંશનું સુવર્ણ યુગ એટલે કોનો ભાઈ યુગ? તો કે સિદ્ધરાજ જયસિંહનો યુગ. તો એ પાલનપુરની અંદર જન્મેલા છે. ચાલો, પછી ભાઈ તો કે ભાઈ ધાનેરા છે, એ પણ બનાસ નદીના કિનારે. કાંકરેજ છે, કાંકરેજી ગાય અહીંયાની જાણીતી છે. તો પછી સિંહોરી છે, જે બનાસકાંઠા જિલ્લાની અંદર આવેલું છે. તો આ બધા સ્થળ છે એ ક્યાં આવેલા છે ભાઈ? તો કે આપણી બનાસ નદીની અંદર આવેલા, અથવા તો બનાસ નદીના કિનારે આવેલા છે. ચાલો, આની સહાયક નદીઓની મેં તમને વાત કરી દીધી છે ભાઈ. ત્યાર પછી કયા કયા જિલ્લામાંથી પસાર થાય છે? તો આ તો આપણે બનાસકાંઠા જિલ્લાની વાત કરી કે ભાઈ બનાસકાંઠા જિલ્લો. ચાલો સાહેબ, પછી આ રાધનપુર છે અને સાંતલપુર છે. એક ફાટો જે અહીંયા મળે છે ને, આ એક ફાટો જે કચ્છના રણને મળે છે ને, એ સાંતલપુર પાસે મળે છે. ક્યાં મળે છે? સાંતલપુર પાસે. આ સાંતલપુર અને રાધનપુર આ બંને ક્યાં આવેલા છે? પાટણની અંદર આવેલું છે. અને ત્રીજું સ્થળ તો તમને બધાને ખબર હોય કે એનું અંતિમ સ્થળ, એટલે એ છેલ્લે જ્યાં અહીંયા જે મળે છે એ વરાહી પાસે. ક્યાં? તો કે કચ્છના નાના રણને. તો એક આવશે કચ્છ જિલ્લો, એક કચ્છ જિલ્લો, એક પાટણ જિલ્લો. કયો આવશે? પાટણ જિલ્લો. અને એક બનાસકાંઠા જિલ્લો. આ 3 જિલ્લામાંથી કઈ નદી પસાર થાય છે ભાઈ? તો કે બનાસ નદી પસાર થાય છે. સાહેબ, હજી થોડીક આની વિશેષતાની વાત કરો કે ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી તો કઈ આવશે ભાઈ? બનાસ નદી આવશે. કઈ આવશે ભાઈ? બનાસ નદી આવશે. બનાસ નદી છે એ ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી છે. સમગ્ર ગુજરાતમાં જેટલી પણ કુંવારિકા નદીઓ છે, જેટલી પણ અંતઃસ્થ નદી છે, એમાં સૌથી લાંબી, શું કીધું? સૌથી લાંબી. જો સૌરાષ્ટ્રની સૌથી લાંબી અંતઃસ્થ કે તો મચ્છુ નદી આવે, પણ સમગ્ર ગુજરાતની સૌથી લાંબી મોટી કુંવારિકા નદી કે તો કઈ આવશે ભાઈ? બનાસ નદી. ત્યાર પછી આપણે યાદ રાખજો, ડીસા છે પાલનપુરની ઉત્તરે ગુજરાતમાં પ્રવેશે છે. ડીસા પાલનપુરની ઉત્તરે ગુજરાતમાં શું કરે છે ભાઈ? પ્રવેશે છે. ચાલો, ત્યાર પછી આગળ વાત કરીએ ભાઈ, તો કે નદીના પટમાં બટાટાના ઉત્પાદન માટે વિશેષ મહત્વ ધરાવે છે. તો કે આ ડીસાવાળો જે પટ છે, અને ત્યાં શું થાય છે ભાઈ? બટાટાનું ઉત્પાદન વધારે થાય છે. વહેણ 3 જિલ્લામાંથી મેં તમને કીધું, બનાસકાંઠા, પાટણ અને કચ્છ. પરણાસા. પદ્મપુરાણ અને મહાભારતમાં આ બનાસ નદી જે છે એ બનાસ નદીને કયા નામથી ઓળખવામાં આવી છે? પરણાસાના નામથી ઓળખવામાં આવી છે. વર્ણાસા એને વાયુ પુરાણમાં કીધી છે. અને મેં તમને કીધું કે એ રાજસ્થાનની અંદર શું લાવે છે ભાઈ? તો કે પૂર લાવે છે, એટલે વિનાશ તરીકે ઓળખાય. એમાંથી કાળક્રમે વિનાશ છું, અને વિનાશમાંથી ગુજરાતમાં આવતા એનું શું થયું ભાઈ? નામ બનાસ નામ થયું. ઓકે, તો આ વાત થઈ બનાસ નદીની. ચાલો, ત્યાર પછી વાત કરીએ સરસ્વતી. સરસ્વતી એટલે અર્જુના. કયા નામથી જાણીતી છે? અર્જુના તરીકે જાણીતી છે. તમને ખ્યાલ હશે કે ભાઈ આ નદી જે છે ને, એ તમે ક્યાંકનું ક્યાંક નામ સાંભળ્યું છે. તો કે સાહેબ પ્રયાગરાજ છે ને, પ્રયાગરાજ, ત્યાં ત્રિવેણી સંગમ થાય છે. આ ત્રિવેણી સંગમ જે થાય છે ક્યાં? તો કે ભાઈ પ્રયાગરાજ ખાતે, જેને આપણે અલ્હાબાદ તરીકે ઓળખતા. ત્યાં એક નદી લુપ્ત થઈ જાય છે. એ કઈ હતી? તો કે સરસ્વતી નદી હતી. કઈ હતી ભાઈ? સરસ્વતી નદી હતી. એ લુપ્ત થઈ જાય છે.
ફરી પાછી આ નદી છે એ દાંતા તાલુકો આવેલો છે અને ત્યાં ચોરીના ડુંગરો આવેલા છે. કયો તાલુકો ભાઈ? દાંતા તાલુકો. અને એ ક્યાં આવેલો છે? બનાસકાંઠાની અંદર આવેલો છે. ક્યાં આવેલો છે? બનાસકાંઠાની અંદર દાંતા તાલુકો. અને ત્યાંથી ફરી પાછી ઉદ્ભવે છે કઈ? તો કે એક નદી. એ કઈ છે? તો કે સરસ્વતી. અને એ સરસ્વતી ત્યાં ઉદ્ભવે છે અને ફરી પાછી કચ્છના નાના રણમાં જ્યાં પહોંચે છે ને ત્યાં એ શું થઈ જાય છે? લુપ્ત થઈ જાય છે. એટલે 2 વખત ઉદ્ભવતી નદી એટલે કઈ આવશે ભાઈ? તો કે એ આવશે આપણી સરસ્વતી નદી. જો અહીંયા આખી વાત કરી છે, હમણાં બતાવી દો તમને. ચાલો, ઉદ્ભવ એનું બદ્રીનાથ પાસેનું ભીમ સેતુ નજીક ગૌમુખમાંથી ઉદ્ભવે છે. કઈ? સરસ્વતી નદી જે છે એ સરસ્વતી નદી જે છે એ ઉદ્ભવે છે સૌથી પહેલા બદ્રીનાથ પાસેથી ભીમ સેતુ નજીક જે ગૌમુખ આવેલું છે ત્યાંથી એનો ઉદ્ભવ થાય છે. અલ્હાબાદમાં, અલ્હાબાદ એટલે કે પ્રયાગરાજ, આ પ્રયાગરાજ જે છે અને ત્યાં ત્રિવેણી સંગમ પામે છે અને ત્યાં જ આ નદી લુપ્ત થઈ જાય છે. ફરી પાછી રાજસ્થાનમાં આબુ પાસે એવું કહેવાય છે આવીને એવું કહેવાય છે કે ગુજરાતમાંથી પસાર થઈ અને કચ્છના રણમાં શું થાય છે? સમાઈ જાય છે. એટલે આ તમારે યાદ રાખવાનું છે ભાઈ કે આ સરસ્વતી નદી છે એ ચોરીના ડુંગરોમાંથી ક્યાંથી નીકળે છે? ચોરીના ડુંગરોમાંથી નીકળે છે, બનાસકાંઠામાંથી. અને એમની કુલ લંબાઈ છે એ 150 કિલોમીટરની છે. ગુજરાતમાં જ વહે છે. જો નીકળે છે ક્યાંથી ભાઈ? તો કે દાંતા તાલુકો ચોરીના ડુંગરમાંથી નીકળે છે. એટલે અહીંયાથી નીકળે છે અને ત્યાંથી શરૂ કરી અને અહીંયા સુધી આપણે જઈએ તો ટોટલ 150 કિલોમીટરની એમની શું છે ભાઈ? લંબાઈ છે. હવે નીકળે છે ક્યાંથી? તો કે બનાસકાંઠામાંથી. તો એક જિલ્લામાં વહેણ તો થઈ ગયું બનાસકાંઠો. ત્યાર પછી શું આવે છે? આ સિદ્ધપુર છે, સખી અલી છે, આ ક્યાં આવેલું છે? પાટણમાં. પાટણમાં અને પછી કચ્છના, એટલે 3 જિલ્લાની અંદર એનું વહેણ છે. એક તો આવશે બનાસકાંઠા, એક તો આવશે પાટણ અને એક તો આવશે આપણું કચ્છ. ચાલો, ત્યાર પછી બંધ, એના ઉપર મુક્તેશ્વર બંધ આવેલો છે. આ જે બંધ છે ને એ શું છે ભાઈ? મુક્તેશ્વર બંધ છે. કયો બંધ છે ભાઈ? મુક્તેશ્વર બંધ છે. અને એ કયા જિલ્લામાં આવેલો છે? તો કે બનાસકાંઠા જિલ્લાની અંદર આવેલો છે. તો આ મુક્તેશ્વર બંધ પણ તમે યાદ રાખજો. કઈ નદી ઉપર? સરસ્વતી નદી ઉપર. વડગામ તાલુકો, બનાસકાંઠા. વહેણ તમને મેં કહી દીધું. ગુજરાતની સૌથી પ્રાચીન નદી તરીકે ઓળખાય છે કઈ? તો કે ભાઈ સરસ્વતી નદી છે એ ગુજરાતની સૌથી પ્રાચીન નદી તરીકે ઓળખાય છે. આર્યવ્રતની જે 3 પવિત્ર નદીઓ છે, આર્યવ્રતની 3 પવિત્ર નદીઓ છે અને એ નદી એટલે કઈ આવશે? તો કે એ આવશે આપણી સરસ્વતી નદી. અર્જુની અને સારસ્વત એના નામ છે. કયા કયા નામ છે? અન્ય નામ અર્જુની અને સારસ્વત તરીકે પણ જાણીતી છે. ઋગ્વેદમાં આને ઉદકવતી, અન્નવતી કે પછી નદીમતા તરીકે ઓળખવામાં આવી છે. હવે એક સૌથી સારામાં સારી વાત આની કરીએ ભાઈ તો આ સિદ્ધપુર પાસેથી જ્યારે પસાર થાય છે અને એ સિદ્ધપુરની અંદર તમને બધાને ખબર છે કે બિંદુ સરોવર આવેલું છે. શું આવેલું છે? બિંદુ સરોવર. અને એ બિંદુ સરોવર છે એ માતૃ શ્રાદ્ધ માટે જાણીતું છે. શેના માટે? માતૃ શ્રાદ્ધ માટે પણ જાણીતું છે. આ સિવાય તો કે એવું કહેવાય છે કે પરશુરામ છે એ પરશુરામ પોતાના માતાના અસ્થિનું વિસર્જન ક્યાં કરે છે? બિંદુ સરોવર ખાતે. આ સરસ્વતી નદીના કિનારે સિદ્ધપુર આવેલું છે અને એ સિદ્ધપુર તમને ખ્યાલ છે કે ખૂબ જ જાણીતું સ્થળ છે. આ સિવાય તો કે અહીંયા મેળો પણ ભરાય છે કાર્તકી પૂર્ણિમાના દિવસે. એટલે એ પણ તમારે યાદ રાખવાનું છે. આ સિવાય તો કે ભાઈ આ નદી વિશે મેં તમને હમણાં વાત કરી એમ તો કે એનું મૂળ ઉદ્ગમ સ્થાન કયું ગણાય છે ભાઈ? ભીમ સેતુ નજીક ગૌમુખ ગણાય છે. પણ એ પ્રયાગરાજ પાસે લુપ્ત થાય છે. ફરી પાછી ગુજરાતમાં ચોરીના ડુંગરોમાં એ ફરી પાછી ઉદ્ભવે છે અને કચ્છના નાના રણમાં લુપ્ત થાય છે. ચાલો, પછી આવી જ એક કેવી છે ભાઈ? તો કે અંતસ્થ નદી. 2 અંતસ્થ નદીઓની આપણે વાત કરી. આ ઉત્તર ગુજરાતની ત્રીજી શું છે ભાઈ? અંતસ્થ નદી છે. ચાલો, ઉત્તર ગુજરાતની આ ત્રીજી અંતસ્થ નદી એટલે કઈ આવશે? રૂપેણ નદી આવશે. કઈ આવશે ભાઈ? રૂપેણ નદી. મહેસાણાનું નામ તમે સાંભળ્યું છે. આ મહેસાણા જિલ્લાની અંદર તમને ખ્યાલ હશે કે ટુંગા ના ડુંગરો આવેલા છે અને એ ટુંગાના ડુંગરો માળામાંથી આ નદીનું શું થાય છે? ઉદ્ભવ થાય છે. આ ટુંગાના ડુંગરમાંથી આ નદીનો ઉદ્ભવ થાય છે. હવે આ નદી જે છે
એમની કુલ લંબાઈ અહીંયા મહેસાણાથી શરૂ કરી અને અહીંયા કચ્છના નાના રણ સુધીમાં એની કુલ લંબાઈ 156 કિલોમીટરની છે. કેટલી છે ભાઈ? 156 કિલોમીટરની છે. ગુજરાતમાંથી નીકળે છે અને ગુજરાતમાં જ એનું શું કહેવાય કે અંતિમ સ્થાન છે. એની સહાયક નદીની વાત કરું તો ભાઈ પુષ્પાવતી. ચાલો, પુષ્પાવતી આવી એટલે તમને એક સ્થળ યાદ અપાવું, મોઢેરાનું સૂર્ય મંદિર. મોઢેરાનું સૂર્ય મંદિર. આ મોઢેરાનું સૂર્ય મંદિર જે છે ને એ કઈ નદીના કિનારે આવેલું છે? તો પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. અને તમને ખ્યાલ છે કે આ મોઢેરાનું સૂર્ય મંદિર છે એ ભીમદેવ પ્રથમ, સોલંકી વંશના રાજા હતા. કોણ? તો કે ભીમદેવ પ્રથમ. અને એમના દ્વારા નિર્માણ કરવામાં આવેલું રામકુંડ છે, સૂર્યકુંડ છે, એ ક્યાં આવેલા છે? તો કે ભાઈ આ મોઢેરાના સૂર્ય મંદિરમાં આવેલા છે. આ સિવાય આ સૂર્ય મંદિર ખાતે ઉત્તરાયણ પછી તમને ખબર છે કે ઉત્તરાધ મહોત્સવ પણ શું થાય છે? ઉજવાય છે. હવે આ નદી કોની સહાયક નદી છે? તો સરસ્વતી નદીની રૂપેણ નદીની શું છે ભાઈ? સહાયક નદી છે. આ રૂપેણ નદીની બીજી સહાયક નદી કઈ આવશે? ખારી આવશે. તમને ખ્યાલ હશે જ્યારે આપણે હોઠાની વાત કરીએ ને ત્યાં 7 નદીઓના પાણીની વાત કરીએ. શું કરીએ? 7 નદીઓના પાણીની વાત કરીએ ત્યારે શું થાય છે ભાઈ? હકીકતમાં 7 નદીઓનું પાણી ભેગું થાય, 7 નદી નથી થતી. જેમ કે અહીંયા આપણે વાત કરી તો આ રૂપેણ નદી છે તો એને ખારી નદી મળી જાય છે. જુઓ તમે, એ જ રીતના અન્ય નદીઓ છે એ બીજી અલગ અલગ નદીઓને મળે છે. અને એમ કરતાં 7 નદીઓનું પાણી ક્યાં ભેગું થાય છે ભાઈ? તો કે આપણા હોઠા ખાતે. એ હમણાં સાબરમતીની વાત કરશું ત્યારે તો આપણે કરશું જ તે, પણ આ તો ખારી નદીની વાત આવી એટલે મેં તમને વાત કરી. તો પુષ્પાવતી અને ખારી બે એની છે સહાયક નદીઓ. કિનારે વસેલા શહેરોમાં મહેસાણા છે એ કોના કિનારે આવેલું છે? રૂપેણ નદીના કિનારે. કપાસના ઉત્પાદન માટે જાણીતું વિરમગામ છે કે જેને આપણે કપાસના મેદાન તરીકે ઓળખીએ છીએ, કોટનના મેદાન તરીકે અથવા તો કપાસના મેદાન તરીકે ઓળખીએ છીએ. એ વિરમગામનું મેદાન છે એ ક્યાં કઈ નદીનું છે? તો કે રૂપેણ નદીએ બનાવેલું છે. બીજી રૂપેણ નદી આ ઉત્તર ગુજરાતની રૂપેણ નદી છે. આ ઉત્તર ગુજરાતની રૂપેણ નદી છે અને અંતઃસ્થ નદી છે. બીજી એક રૂપેણ નદી જે છે એ અમરેલી જિલ્લાના ગીરના જંગલોમાંથી નીકળે છે. ક્યાંથી નીકળે છે? અમરેલી જિલ્લાના ગીરના જંગલોમાંથી નીકળે છે. ચાલો, પછી વાત કરીએ પુષ્પાવતીની. ઉદ્ભવ સ્થાન એનું કયું છે ભાઈ? મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાંથી નીકળે છે. ક્યાંથી નીકળે છે? અહીંયાથી. એટલે ક્યાંથી ભાઈ? તો કે ઊંઝા તાલુકામાંથી નીકળે છે. કયા જિલ્લામાં આવેલું છે ઊંઝા? તો કે ઊંઝા મહેસાણા ખાતે આવેલું છે. અહીંયા આવશે, આ ભૂલ છે. ઊંઝા ક્યાં આવેલું છે ભાઈ? મહેસાણા ખાતે. અને એ ઊંઝાથી નીકળે છે. ચાલો, ઊંઝાની વાત આવી એટલે ગુજરાતનું સૌથી મોટું ગંજ બજાર જો ક્યાંય ભરાતું હોય, મરી મસાલાના વેચાણ માટે જાણીતું હોય તો એ ઊંઝા જાણીતું છે. ઉમિયા માતાનું સ્થાનક આવેલા છે. પાટીદાર સમાજના કુળ દેવતા જેને આપણે કહીએ છીએ માં ઉમિયા, અને એમનું જો સ્થાનક ક્યાં આવેલું હોય તો ક્યાં આવેલું છે? ઊંઝા ખાતે આવેલું છે. અને ત્યાંથી નીકળે છે અને કચ્છનું નાનું રણ આમાં ના આવે, આ કારણ કે પેલી શું કહેવાય કુંવારિકા નદી નથી. એનું અંતિમ સ્થાન છે એ રૂપેણ નદીમાં ભળે છે. ક્યાં ભળે છે? રૂપેણ નદીમાં. કયો તાલુકો? તો કે બેચરાજી. બેચરાજીમાં તમે બધાને ખબર છે કે આ બેચરાજી છે એ બેચરાજી ત્યાં શું આવેલું છે? શક્તિપીઠ આવેલી છે. શું આવેલી છે? શક્તિપીઠ આવેલી છે. અને એ બેચરાજી ખાતે કોને મળી જાય છે? રૂપેણ નદીને મળી જાય છે. ચાલો, કિનારે વસેલા શહેરમાં તો કે મોઢેરા અને ઉનાવા. મોઢેરાની મેં તમને વાત કરી. ઉનાવા મીરાદાતાનું નામ તમે સાંભળ્યું છે. હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક એટલે મીરાદાતાર. આ મીરાદાતાર છે એ ક્યાં આવેલું છે? ઉનાવા ખાતે. અને એ ઉનાવા જે છે એ કઈ? તો કે પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. અંતિમ સ્થાન રૂપેણ નદીમાં બેચરાજી તાલુકો. આ બેચરાજી તાલુકો ક્યાં? તો કે મહેસાણા ખાતે આવેલો છે. આ બેચરાજી ક્યાં આવેલું છે? મહેસાણા ખાતે આવેલું છે. અને એ બેચરાજી ખાતે આ નદી છે એ રૂપેણ નદીને મળી જાય છે કે પુષ્પાવતી.
કિનારે એઠોર, આ એઠોર ખાતે ગણપતિ મંદિર આવેલું છે. શું આવેલું છે? ગણપતિ મંદિર આવેલું છે જમણી બાજુ સુંઢવાળા. પછી મીરાદાતાર ક્યાં આવેલું છે? ઉનાવા ખાતે. અને મોઢેરાનું શું આવેલું છે? સૂર્ય મંદિર. આ બધું ક્યાં? તો કે પુષ્પાવતી નદીના કિનારે આવેલ સૂર્ય મંદિર ખાતે ઉત્તરાધ મહોત્સવ છે એ ઉત્તરાયણ પછી શું થાય છે? ઉત્તરાયણ પછી ઉજવાય છે. ચાલો, તો આ વાત થઈ પુષ્પાવતી નદીની. ચાલો, ત્યાર પછી આવે છે સાબરમતી નદી, સૌથી મહત્વની અને ગુજરાતની સૌથી લાંબી, ગુજરાતની સૌથી લાંબી નદી અને પૌરાણિક નામ છે સાબરમતી. શું નામ છે? પૌરાણિક નામ સાબરમતી તરીકે પણ જાણીતી છે. રાજસ્થાનની અંદર શું આવેલું છે ભાઈ? રાજસ્થાનની અંદર આવેલું છે અરવલ્લીની પર્વતમાળા. અરવલ્લીની પર્વતમાળા. અને એ અરવલ્લીની પર્વતમાળાની અંદર ઉદયપુર પાસેથી વેકરિયા નજીકથી ઢેબર સરોવરમાંથી, કયા સરોવરમાંથી? ઢેબર સરોવરમાંથી શું? તો કે સાબર નીકળે છે. સાબર નીકળે છે મતલબ કે સાબર જ્યારે એની ઉત્પત્તિ થાય છે, ક્યાંથી ભાઈ? તો કે ઢેબર સરોવરમાંથી જ્યારે એની ઉત્પત્તિ થાય છે ત્યારે એનું નામ શું હોય છે? સાબર હોય છે. ગુજરાતની અંદર ગાંધીસણ ગામ આવેલું છે. કયું ગામ આવેલું છે? ગાંધીસણ ગામ આવેલું છે. અને ત્યાંથી એ ગુજરાતમાં પ્રવેશે. શું કરે છે ભાઈ? ગુજરાતમાં પ્રવેશ કરે છે. ક્યાંથી પ્રવેશ કરે છે? તો કે ગાંધીસણ ગામ પાસેથી ગુજરાતમાં પ્રવેશ કરે છે. સાહેબ, ગાંધીસણ પાસેથી પ્રવેશ કરે છે તો આ જે સ્થળ અહીંયા આવેલું છે એ કયું છે? ગુજરાતના કયા તાલુકામાં? તો પોશીના તાલુકો આવશે. કયો આવશે? પોશીના તાલુકો. આ પોશીના તાલુકો આવ્યો એટલે તમને કંઈક યાદ આવતું હશે. કંઈ યાદ આવે છે ભાઈ? પોશીના તાલુકો આવે એટલે કંઈ યાદ આવે છે? આવું હશે, કંઈક સાંભળ્યું છે કે એક ચિત્ર વિચિત્રનો મેળો ભરાય. કયો મેળો ભરાય? ચિત્ર વિચિત્રનો મેળો ભરાય છે. આ ચિત્ર વિચિત્રનો મેળો જ્યાં ભરાય ને ત્યાં 3 નદીઓનો સંગમ થાય છે. આકુળ પ્લસ વ્યાકુળ અને પ્લસ સાબર. આ 3 નદીઓનો સંગમ થાય છે. અને એ સંગમ સ્થળે હોળી ધૂળેટી પછી શું ભરાય છે? મેળો ભરાય છે, જેને આપણે ચિત્ર વિચિત્રના મેળા તરીકે ઓળખીએ છીએ. આ ચિત્ર વિચિત્રનો જે મેળો ભરાય ને ભાઈ, એ એવું કહેવાય છે કે ભાઈ મહાભારત કાળના જે શાંતનુ રાજા હતા અને એની સાથે જોડાયેલી આખી કથા છે. જો કે મેળામાં આખો નથી ઉતરતો હું, પણ ક્યાંથી પ્રવેશે છે? તો ગાંધીસણ ખાતેથી ગુજરાતમાં પ્રવેશે છે. ટોટલ એની અહીંયા ઉદયપુરના જે નજીક ઢેબર સરોવર આવેલું છે વેકરિયા પાસે, અને ત્યાંથી નીકળે છે અને છેક અહીંયા આપણે શું કહીએ છીએ એને ભાઈ? તો કે કોપાલાની ખાડી કહે છે. ખંભાતના અખાતમાં કોપાલાની ખાડી કહે છે. ત્યાં એ પ્રવેશે લુપ્ત થાય, સોરી, એવું કહેવાય કે ભાઈ અંત પામે છે. એનું અંતિમ સ્થાન છે એ અહીંયાથી લઈને અહીંયા સુધી. તો અહીંયાથી લઈ અને અહીંયા સુધી એની ટોટલ લંબાઈ 371 કિલોમીટર છે. ટોટલ એની કેટલી છે? 371. મતલબ અહીંયા સાબર નામ હોય અને અહીંયા આ જે કોપાલાની ખાડી છે ત્યાં એ શું થાય છે ભાઈ? અંતિમ સ્થાન છે એનું સમુદ્રને મળે છે અને ત્યાં સુધીમાં તેની લંબાઈ 371 કિલોમીટર છે. ગુજરાતમાં તેનો પ્રવાહ, મતલબ ગુજરાતમાં ગાંધીસણથી માંડીને અહીંયાથી ગુજરાતમાં પ્રવેશ છે. આ ગાંધીસણથી માંડીને અહીંયા કોપાલાની ખાડી સુધીમાં તેનું અંતર છે 323 કિલોમીટર છે. કેટલું છે? 323 કિલોમીટર છે. કિનારે વસેલા શહેરોમાં સૌથી પહેલાં તો તમને ખબર જ છે કે ભાઈ અહીંયા અમદાવાદ આવેલું છે અને અમદાવાદની અંદર સાબરમતી ઉપર રિવરફ્રન્ટ બાંધવામાં આવ્યો છે. તો એક તો અમદાવાદ આવે. બીજું આપણું પાટનગર, ગાંધીનગર. આ ગાંધીનગર છે એ પણ ક્યાં આવેલું છે ભાઈ? તો ગાંધીનગર છે એ પણ સાબરમતી નદીના કિનારે આવેલું છે. ચાલો, હવે સાહેબ બીજું તો સમજ્યા. પછી ધોળકા છે. તો સાહેબ ધોળકા છે એ ધ્વલકપુર તરીકે જાણીતું છે અને જ્યાં હોઠા નામનું સ્થળ આવેલું છે. હોઠા નામનું સ્થળ આવેલું છે ધોળકામાં. અહીંયા જુઓ તમે. તો આ હોઠા જે છે ત્યાં 7 નદીઓનો સંગમ થાય છે. 7 નદીઓનો સંગમ થાય છે. હકીકતમાં આ 7 નદીઓનો સંગમ નથી થતો. અહીંયા 2 જ નદી મળે છે. એવું કહેવાય છે કે વાત્રક અને સાબરમતી જ મળે છે. પણ આ ધોળકા છે એ ક્યાં આવેલું છે? સોરી, આ હોઠા છે ક્યાં આવેલું છે? ધોળકા તાલુકામાં, અમદાવાદના. તો ધોળકા છે એ પણ સાબરમતીના કિનારે આવેલું છે. વડનગર,
ચાલો, વડનગર છે એ મહેસાણાની અંદર આવેલું છે અને એ પણ સાબરમતી નદીના કિનારે આવેલું છે. ગુણભાખરી મેં તમને કીધું ને કે અહીંયા જે પેલી નદી મળે છે એમને, હમણાં મેં તમને વાત કરી કે આકુળ વ્યાકુળ જે સંગમ થાય છે 3 નદીઓનો, એ ગુણભાખરી છે એ પણ ક્યાં તો કે ભાઈ સાબરમતી નદીના કિનારે. મહુડી, ઘંટાકર્ણ મહાવીરની જે મૂર્તિ આવેલી છે, સુખડીના પ્રસાદ માટે જાણીતું છે, બુદ્ધિસાગર સુરી સાથે જોડાયેલું સ્થળ એટલે મહુડી, અને એ પણ સાબરમતી નદીના કિનારે આવેલું છે. પ્રાંતિજ, આ તમને ખબર છે પ્રાંતિજની. આ પ્રાંતિજ ખાતે શું થાય છે ખબર મિત્રો તમને? આ સ્થળ છે પ્રાંતિજ. કયું છે? પ્રાંતિજ. આ પ્રાંતિજ સ્થળ જે છે ને ત્યાં આ સાબર નદી જે આવે છે ને એને હાથમતી નદી મળે છે અને અહીંયા એનું નામ સાબરમતી પડે છે. શું મળે? સાબરમતી પડે છે નામ. બાકી અહીંયા સુધી એનું નામ શું હતું? સાબર. અને અહીંયા એને હાથમતી મળે છે પ્રાંતિજ પાસે. પ્રાંતિજ હિંમતનગરમાં આવેલું છે અને જેના ઉપરથી કર્કવૃત પસાર થાય આપણે એવું કહીએ છીએ. તો એ જે પ્રાંતિજ ખાતે એને હાથમતી નદી મળે છે અને એ હાથમતી નદી મળતા એ સાબરમતી તરીકે ઓળખાય છે. ગલતેશ્વર, આ પણ તમે નામ સાંભળ્યું છે ભાઈ, ખૂબ જ જાણીતું સ્થળ છે. અભયઘાટ સમાધિ છે. ત્યાર પછી સાબરમતી આશ્રમ, ગાંધીજીનો બીજો આશ્રમ, ગાંધીજી દ્વારા સ્થાપેલ આશ્રમ બીજો. પેલો કોચરબ આશ્રમ હતો અને જેને આપણે ગાંધી આશ્રમ કહીએ છીએ એ ગાંધી આશ્રમ સાબરમતી નદીના કિનારે આવેલું છે. ચંદ્રભાગા અને સાબરમતી નદીના કિનારે કયો? સાબરમતી આશ્રમ આવેલો છે, જેને સંન્યાસ આશ્રમ પણ કહે છે. અને શાહીબાગ મહેલ છે એ પણ કઈ? સાબરમતી નદીના કિનારે આવેલું છે. ચાલો, હવે બીજી વાત કરીએ મિત્રો, તો ગુજરાતની સૌથી લાંબી નદી છે અને એવું કહેવાય છે કે આમાં 12 મહિના આ નદીમાં તમને પાણી જોવા મળશે નહીં. વચ્ચેનો અમુક સમય એવો આવશે કે જ્યાં અહીંયા તમને પાણી જોવા પણ નહીં મળે. ચાલો, આ પછી વાત કરું કે ભાઈ મહુડીની મેં તમને વાત કરી દીધી છે કે જ્યાં શું થાય ભાઈ, તો કે સાબરમતી નદીના કિનારે આવેલું છે અને અહીંયા ઘંટાકર્ણ મહાવીરની શું આવેલી છે? મૂર્તિ આવેલી છે. ચાલો, આ સિવાય બીજી જો વાત કરું ને મિત્રો, તો ગુજરાતના 7 જિલ્લાઓમાંથી પસાર થાય છે. અહીંયા ગાંધીસણથી માંડી અને અહીંયા જે કોપાલાની ખાડી પાસે મળે છે તો 7 જિલ્લામાંથી પસાર થાય છે. કેટલા? 7 જિલ્લામાંથી પસાર થાય છે. એવું કહેવાય કે સૌથી લાંબી છે એટલા માટે જ તે કહીએ છીએ આપણે કે 7 જિલ્લામાંથી શું થાય છે? પસાર થાય છે. ચાલો, આ સિવાય બીજી વાત કરીએ મિત્રો, અહીંયા વોઠા ખાતે શું થાય છે? 7 નદીઓનો સંગમ. ખારી, સેઢી, વાત્રક, માઝમ અને મેસો. અને તમને ખબર છે કે હાથમતી, જો મેં તમને સૂત્ર આપ્યું હતું, હા માં સામે ખાવા મળશે. ચાલો, શું મળશે તમારે નક્કી કરવાનું. પહેલા કઈ આવશે? હાથમતી, પછી માઝમ, પછી સાબરમતી, મેસો, પછી તો કે ખારી અને વા એટલે વાત્રક. ચાલો, વાત્રક અને સેઢી. ચાલો, 1 2 3 4 5 6 અને 7, ટોટલ 7 નદીઓનો સંગમ થાય છે વોઠા ખાતે. અને એ વોઠા ખાતે તમને બધાને ખબર છે કે ગુજરાતનો સૌથી મોટો પશુ મેળો ભરાય છે, જેને આપણે ગદર્ભના મેળા તરીકે પણ ઓળખીએ છીએ. શું કામ ભાઈ ગદર્ભના મેળા તરીકે? તો કે અહીંયા મોટા પ્રમાણમાં શું થાય છે? ગદર્ભની એટલે કે ગધેડાની લેવેચ થાય છે. અને આ મેળાને આપણે એવું પણ કહીએ છીએ કે પાંડવો સાથે જોડાયેલું સ્થળ છે અને પાંડવો સાથે જોડાયેલો મેળો પણ આપણે કહીએ છીએ. અંતિમ સ્થાન ખંભાતના અખાતમાં, કોપાલાની ખાડી પાસે. આ શું છે ભાઈ? ખંભાતનો અખાત છે અને અહીંયા ખંભાતના અખાત ખાતે કોપાલાની જે ખાડી છે અને ત્યાં એ કોને મળે છે? તો કે ખંભાતના અખાતને મળે છે. અહીંયા ભાઠાની જમીન તમને જોવા મળશે. સાબરમતી વૃક્ષાકાર જલ અપવાહ તંત્ર ધરાવે છે. આ પણ સવાલ બનાવે કે સાબરમતી છે એ કયો જળ અપવાહ તંત્ર ધરાવે છે? તો એ વૃક્ષાકાર અપવાહ તંત્ર ધરાવે છે. ગુજરાતની સૌથી લાંબી અને મોસમી એટલે કે હંગામી નદી છે. હંગામી નદી એટલા માટે કીધી મિત્રો કે 12 મહિના આમાં તમને પાણી જોવા મળતું નથી. મેં તમને આગળ કીધું એમ કે તો તમે તરત કહો કે સાહેબ સાબરમતી રિવરફ્રન્ટમાં તો અમે 12 માસ પાણી જોઈએ છે. કાકા, એ નર્મદા એને એ પાણી પૂરું પાડે છે. એ પાણી નર્મદામાંથી એ રિવરફ્રન્ટની અંદર નાખવામાં આવે છે.
ગુજરાતની અંબા તરીકે જાણીતી છે, ગુજરાતની નાઇલ તરીકે જાણીતી છે. આ સિવાય ગુજરાતની કેમિકલ નદી તરીકે જાણીતી છે. ગુજરાતની કેમિકલ નદી તરીકે પણ કઈ નદી જાણીતી છે ભાઈ? તો એ આવશે આપણી સાબરમતી નદી. સાબરમતી નદી સાબરકાંઠા, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, મહેસાણા, અમદાવાદ, આણંદ આમ ટોટલ 7 જિલ્લાઓમાંથી પસાર થાય છે. આ સિવાય આ નદી ઉપર તમને ખબર છે કે કયા કયા બંધ આવેલા છે. એક તો મેં તમને કીધું ધરોઈ બંધ આવેલો છે. કયો આવેલો છે ભાઈ? ધરોઈ બંધ આવેલો છે. આ સિવાય મેં તમને કીધું કે ભાઈ બીજો કયો બંધ આવેલો છે ભાઈ? તો કે સંત સરોવર આવેલું છે. ધરોઈ બંધની જો વાત કરું ને ભાઈ, તો ધરોઈ બંધ છે એ મહેસાણામાં આવેલો છે. ક્યાં આવેલો છે? મહેસાણામાં. આ સિવાય બીજું શું આવેલું છે ભાઈ? તો કે સંત સરોવર. શું આવેલું છે ભાઈ? સંત સરોવર. આ સંત સરોવર છે એ ક્યાં? તો કે ગાંધીનગર ખાતે. અને આ સિવાય બીજી જો વાત કરું મિત્રો, તો કે વાસણા બેરેજ આવેલ છે. શું આવેલું છે? વાસણા બેરેજ. તો આ વાસણા બેરેજ છે એ ક્યાં આવેલું છે? તો કે અમદાવાદ ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે? અમદાવાદ ખાતે. તો આટલું પણ તમે યાદ રાખજો. સાબરમતી નદી સાબરકાંઠા, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ તથા આણંદ અમદાવાદ જિલ્લાની સરહદ રચે છે. તો આ બધા જિલ્લાઓની સરહદ કોણ રચે છે ભાઈ? તો કે સાબરમતી રચે છે. આ નદી અમદાવાદ શહેરની પૂર્વ અને પશ્ચિમ એ બે ભાગમાં વેચે છે. એટલે કે અમદાવાદ શહેર જે છે એના બરાબર મધ્યમાંથી પસાર થાય છે. એક પૂર્વ અને એક પશ્ચિમ એમ 2 ભાગમાં વેચે છે. સાબરમતી હજારો વર્ષો પહેલા કાશ્યપી ગંગા નામથી ઓળખાતી હતી. ત્યાર પછી સતયુગની અંદર કૃતવતી તરીકે, ત્રેતાયુગની અંદર ગિરિકર્ણિકા તરીકે, દ્વાપર યુગની અંદર ચંદનવતી તરીકે અને કળયુગની અંદર સાભ્રમતી અથવા તો સભ્રમતી તરીકે ઓળખાય છે. પદ્મપુરાણમાં સાભ્રમતી તરીકે ઓળખાણી હેમચંદ્રાચાર્યને સભ્રમતી કીધી. પછી સેઢી અને એવું કહેવાય છે કે સેટિકા તરીકે ઓળખાતી. મહુડી નજીક તેનું જમણા કાંઠે ધર્માવતી નદી એમને મળે છે. તો આ બધી નદીઓ એમને મળે છે એની વાત કરીને અન્ય પૌરાણિક નામોની ચર્ચા કરી. ચાલો, પછી આવે છે હાથમતી. કઈ નદી આવે છે? હાથમતી નદી. હાથમતી નદીનું ઉદ્ગમ સ્થાન છે ભાઈ એ અરવલ્લી પર્વતવાળામાંથી છે અને ગુહાઈ એની સહાયક નદી છે. હાથમતી ડેમ આવેલો છે કોના ઉપર? તો કે હાથમતી નદી ઉપર અને હિંમતનગરની અંદર આવેલું છે. હિંમતનગરની સ્થાપના 1426 ની અંદર પ્રતાપસિંહજીએ કરેલી છે. કોણે કરેલી છે? પ્રતાપસિંહજીએ કરેલી છે. કિનારે વસેલા શહેરો તો કે ભિલોડા છે અને હિંમતનગર છે એ એના કિનારે વસેલા શહેરો છે. અંતિમ સ્થાન એનું સાબરમતી નદીમાં મળે છે, મહુડી પાસે. અને સાબરમતી નદી કિરાત કન્યાના નામથી પણ ઓળખાય છે. આ મોસ્ટ આઈએમપી છે. સવાલ પૂછાય તમને કે ગુજરાતની કઈ નદી છે એ કિરાત કન્યા તરીકે ઓળખાય છે? તો એ કઈ આવશે ભાઈ? હાથમતી નદી આવશે. ચાલો, ત્યાર પછી આવે છે મેશ્વો નદી. કઈ નદી આવે છે ભાઈ? મેશ્વો નદી. આના વિશે પણ તમે બહુ સારી રીતે જાણો છો ભાઈ. તો કે મેશ્વો નદીના કિનારે શું આવેલું છે ભાઈ? તો કે શામળાજી. અને એ શામળાજી છે અને ત્યાં શામળાજીનું મંદિર આવેલું છે જેને ગદાધરપુરી તરીકે પણ ઓળખીએ છીએ. આ સિવાય શ્યામળ વન પણ આવેલું છે. અને આ સિવાય તો કે તમને ખ્યાલ છે કે શ્યામ સરોવર છે એ કોના ઉપર આવેલ છે ભાઈ? તો કે એવું કહી શકીએ કે મેશ્વો નદી ઉપર આવેલું છે શામળાજીમાં. ચાલો, એનું ઉદ્ગમ સ્થાન છે એ ડુંગરપુર જિલ્લો. એવું કહેવાય છે કે અરવલ્લી જે પર્વતમાળા છે એમાં રાજસ્થાનનો જે ડુંગરપુર જિલ્લો છે અને ત્યાંથી આ નદીનું ઉદ્ભવ સ્થાન છે. મેશ્વો બંધ આવેલો છે ભિલોડા શામળાજી ખાતે. શ્યામ સરોવર બંધ આવેલો છે અરવલ્લીમાં. કોના ઉપર? તો કે ભાઈ મેશ્વો નદી ઉપર. અને આ શ્યામ સરોવર છે એ શામળાજી ખાતે આવેલ છે. કિનારે વસેલા શહેરો તો કે શામળાજી. આ શામળાજીને આપણે ગદાધરપુરી તરીકે પણ ઓળખીએ છીએ. અને અહીંયા શામળાજીની અંદર ઘણા મંદિરો પણ આવેલા છે. ભગવાન વિષ્ણુના અલગ અલગ મંદિરો પણ આવેલા છે. મેશ્વો નદીના કિનારે કયો સ્તૂપ મળી આવ્યો છે? દેવની મોરી અને ઇટેરી સ્તૂપ મળી આવેલા છે, જે બંને બૌદ્ધ સ્તૂપો છે. શામળાજીનું મંદિર મેં તમને હમણાં વાત કરી કે શામળાજીનું મંદિર અને શ્યામલ વન. આ શ્યામલ વન સાંસ્કૃતિક વન છે. કેવું છે ભાઈ? સાંસ્કૃતિક વન છે. આને તમારે જોયા જેવું છે એક વખત, કારણ કે ખૂબ જ અરવલ્લી પર્વતમાળા આવેલી છે અને એ અરવલ્લી પર્વતમાળાથી ઘેરાયેલું આ શ્યામલ વન છે. અદ્ભુત વન છે એમ. અને એની વિશેષતાઓ પણ ઘણી બધી છે. અને ખાસ કરીને આપણું જે શામળાજીનું મંદિર આવેલું છે ત્યાંથી 500 કે 700 મીટર દૂર જ આવેલું છે. ચાલો, અંતિમ સ્થાન એ વાત્રક નદીને મળે છે મહેમદાવાદ તાલુકાના સમાદરા ગામમાં. શામળાજી નજીક આ નદીમાં નાગધરો નામનો પાણીનો એક ધરો પણ આવેલો છે. શું આવેલો છે ભાઈ? નાગધરો નામનો એક પાણીનો શું આવેલો છે? ધરો પણ આવેલો છે. ચાલો,
ત્યાર પછી મહી નદીની વાત કરીએ. શેની વાત કરીએ? મહી નદીની. ચાલો, ખૂબ જ જાણીતી નદી છે અને મહીસાગર તરીકે પણ ઘણા બધા લોકો આને ઓળખે છે. અને આમના વિશે તો તમે ઘણી બધી વખત કંઈક ને કંઈક સાંભળ્યું છે મહી નદી વિશે. તો વાત કરીએ મહી નદીનું ઉદ્ભવ સ્થાનની. શેની વાત કરીએ? ઉદ્ભવ સ્થાન. ક્યાંથી નીકળે છે ભાઈ મહી નદી? તો એમપીના વિંધ્યાચલ પર્વતમાળા, અહીંયાથી એમપીની અંદર વિંધ્યાચલ પર્વતમાળા છે, પૂરું નહીં લખું. એમપીની અંદર વિંધ્યાચલ પર્વતમાળામાં આવેલ અંજેરા અને ભોયાવર ગામ વચ્ચે આવેલ મેહદ સરોવરમાંથી નીકળે છે. ક્યાંથી નીકળે છે? મેહદ સરોવર. તો એમપીમાં જે મેહદ સરોવર આવેલું છે અને ત્યાંથી નીકળે છે. સૌથી મોટી વિશેષતા એ છે કે એમપીમાંથી નીકળીને પછી રાજસ્થાનમાં જાય છે અને પછી અહીંયા આવે છે. એટલે આ કર્કવૃત જે પસાર થાય છે ને એને 2 વખત ઓળંગતી નદી કોઈ હોય તો એ કઈ છે? તો કે મહી નદી છે. કર્કવૃતને 2 વખત ઓળંગતી નદી કોઈ હોય તો એ કઈ છે ભાઈ? તો કે મહી નદી છે. સાહેબ, આનું અંતિમ સ્થાન કયું છે? તો ખંભાતના અખાત નજીક અહીંયા શું આવેલું છે? વેરાની ખાડી આવેલી છે. શું આવેલી છે ભાઈ? વેરાની ખાડી આવેલી છે. અને એ વેરાની ખાડી જે છે ખંભાતના અખાતમાં વેરાની ખાડી આવેલી છે અને ત્યાં એ ખંભાતના અખાતને મળે છે. કઈ? તો કે ભાઈ આ મહી નદી. બીજી જો વાત કરું તો ભાઈ મોરફીસ, પછી ટોલેમી જે છે એ આને શું કહે છે? મોરફીસ. અને અલબરુની આને શું કહે છે? મહિન્દ્રી તરીકે ઓળખાવે છે. વાત કરીએ કે ખાનપુર છે, સંતરામપુર છે, બાલાસિનોર છે, આ બધા શહેરો છે એ કઈ નદીના કિનારે? મહી નદીના કિનારે આવેલ છે. જમનાદાસ બજાજ ડેમ, મહી નદી ઉપર કયો ડેમ આવેલો છે ભાઈ? તો કે જમનાદાસ બજાજ ડેમ આવેલો છે. કયો આવેલો છે? જમનાદાસ બજાજ ડેમ આવેલો છે. આ સિવાય તો કે વણાકબોરી ડેમ આવેલો છે અને આ વણાકબોરી ડેમ છે એ મહીસાગર જિલ્લાની અંદર આવેલો છે. પછી કડાણા બંધ આવેલો છે અને રાસ્કા વિયર પરિયોજના આવેલી છે. તો આ બંધમાં યાદ રાખજો, જમનાદાસ બજાજ ડેમ, કડાણા, પછી વણાકબોરી, રાસ્કા વિયર પરિયોજના એ મહી નદી ઉપર આવેલી છે. લંબાઈ કુલ એની 500 કિલોમીટર છે. અહીંયા એમપી નજીક મેહદ સરોવરમાંથી નીકળે છે, આમ રાજસ્થાનમાં જાય અને પાછી અહીંયા વેરાની ખાડી સુધી આવે છે. ટોટલ એની અહીંયાથી લઈ અને અહીંયા સુધીની લંબાઈ 500 કિલોમીટર છે. સાહેબ, 500 કિલોમીટર આપણા કામની નથી. આપણા કામની કઈ છે? તો કે 180 કિલોમીટર. ટોટલ 180 કિલોમીટર અહીંયા ગુજરાતમાં અહીંયાથી પ્રવેશે છે અને વેરાની ખાડીને મળે છે ત્યાં સુધી 180 કિલોમીટર એનું શું થાય ભાઈ? તો કે એવું કહી શકીએ લંબાઈ થાય ગુજરાતમાં. અનાસ છે, પાનમ છે, ગળતી છે, મેસરી છે અને ગોમા છે, આ બધી એની સહાયક નદીઓ છે. ત્યાર પછી અંતિમ સ્થાન ખંભાતના અખાત નજીક વેરાની ખાડીમાં. ગુજરાતમાં તે લંબાઈની દ્રષ્ટિએ 3જા ક્રમે આવે છે. લંબાઈની દ્રષ્ટિએ કેટલામાં ક્રમે આવે છે? 3જા ક્રમે આવે છે. સૌથી લાંબી તમને કહી તો સાબરમતી આવશે. કઈ આવશે? સાબરમતી આવશે. 3જા નંબરે કઈ આવશે ભાઈ? તો 3જા નંબરે આવશે આપણી મહી નદી. કઈ આવશે? મહી નદી આવશે. ચાલો, મહી નદી ગુજરાતમાં સૌથી મોટું બેસિન ધરાવે છે. સૌથી મોટું બેસિન જો કોઈ નદી ધરાવતી હોય તો એ કઈ છે ભાઈ? તો એ છે મહી નદી. 3 વિદ્યુત મથકો આવેલા છે મહી નદી ઉપર. એક પાનમ જળ વિદ્યુત મથક છે, પછી કડાણા જળ વિદ્યુત મથક છે અને વણાકબોરી તાપ વિદ્યુત મથક છે. એ કઈ નદી ઉપર આવેલા છે? તો કે મહી નદી ઉપર આવેલા છે. કડાણા ડેમ છે ને એ મહીસાગરમાં આવેલો છે. ક્યાં આવેલો છે? મહીસાગરના કડાણા ખાતે. મહીસાગરના કડાણા ખાતે. આ મહીસાગર જિલ્લો આવશે. મહીસાગર જિલ્લાના કડાણા ખાતે મહીસાગર જળ વિદ્યુત મથક અને આપણે બીજું કહીએ કે કડાણા ડેમ આવેલો છે. આ જે બાંસવાડા જિલ્લો છે, આ જમનાદાસ બજાજ ડેમ જે છે એ રાજસ્થાનના બાંસવાડા ખાતે આવેલો છે. ક્યાં આવેલો છે? રાજસ્થાનના બાંસવાડા ખાતે આવેલો છે. અને ત્યાર પછી તો તમને ખબર જ છે કે વણાકબોરીનો તો મેં તમને કહી દીધું છે, મહીસાગર જિલ્લો અને બાલાસિનોર તાલુકો આવશે. અને રાસ્કા વિયર મહી નદી ઉપર એવું કહેવાય છે કે મધ્ય ગુજરાતની સિંચાઈ યોજના તરીકે મધ્ય ગુજરાતને પાણી પૂરું પાડવાનું કોઈ કામ કરતું હોય તો રાસ્કા વિયર પરિયોજના છે. ત્યાર પછી બીજી વાત કરીએ મિત્રો તો ટોલેમીએ મોરફીસ કીધી છે અને અલબરુને મહેન્દ્ર કીધી છે. ચાલો, તો આ મેસો નદીની વાત થઈ, આ મહી નદીની વાત થઈ. હવે આપણે વાત કરીએ ભાઈ તો વિશ્વામિત્ર નદીની. મેં અત્યારે જે વાત કરું છું જે નદીની, એ બધી નદી આપણે એવું કહી શકાય કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની નદીઓ કહી શકીએ આપણે. ચાલો, વિશ્વામિત્રી
નદી એટલે કે લિમ્પોપો ઓફ ગુજરાત તરીકે જાણીતી છે. કયા નામથી જાણીતી છે? લિમ્પોપો ઓફ ગુજરાત તરીકે જાણીતી છે. સાહેબ એવું કેમ લિમ્પોપો ઓફ ગુજરાત તરીકે જાણીતી? તો કે લિમ્પોપો નદી છે, લિમ્પોપો નદી છે એ મગર માટે જાણીતી છે. શેના માટે જાણીતી છે? સૌથી વધારે વિશ્વમાં મગર કોઈ નદીમાં જોવા મળે તો લિમ્પોપો નદીમાં જોવા મળે છે. ઓકે, અને ગુજરાતની અંદર 100 કરતાં વધુ મગરો તમને કઈ નદીમાં જોવા મળશે? તો કે વિશ્વામિત્ર નદીની અંદર જોવા મળશે. અને એટલા માટે આપણે એવું કહીએ છીએ કે લિમ્પોપો ઓફ ગુજરાત તરીકે ઓળખાય છે. વિશ્વામિત્ર ઋષિનું નામ તમે સાંભળ્યું છે, અને આ વિશ્વામિત્ર ઋષિ જે છે અને એના નામ ઉપરથી આ નદીનું નામ પડે છે વિશ્વામિત્રી. ખાસ કરીને વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થાય છે. પંચમહાલ જિલ્લાનો હાલોલ તાલુકો, કયો તાલુકો ભાઈ? હાલોલ તાલુકો. અને ત્યાં આવેલા પાવાગઢના ડુંગરમાંથી કઈ નદી નીકળે છે? વિશ્વામિત્રી નદી નીકળે છે. હાલોલ તાલુકામાં પાવાગઢના ડુંગરમાંથી નીકળી અને એ જે વડોદરામાંથી પસાર થાય છે, ટોટલ એમની લંબાઈ છે 110 કિલોમીટરની. કેટલી છે ભાઈ? તો કે 110 કિલોમીટરની એની લંબાઈ છે. અને જે ખંભાતનો અખાત છે એની નજીકમાં ઢાઢર નદીને આ વિશ્વામિત્રી નદી મળી જાય છે. સહાયક નદીમાં કઈ આવશે? સૂર્યા આવશે, જંબુઆ આવશે, અને રંગલ નદી છે એની સહાયક નદીઓ છે. વડોદરામાં આજવા બંધ છે. એ આજવા બંધ જે વડોદરામાં આવેલો છે ને, એ સૂર્યા નદી ઉપર આવેલો છે એવું પણ આપણે કહી શકીએ. ચાલો, ત્યાર પછી કિનારે વસેલા શહેરોમાં તો એક તો વડોદરા આવશે, અને બીજું કયું આવશે ભાઈ? તો કે આપણે એવું કહી શકીએ પંચમહાલ છે એ શું આવેલું છે ભાઈ? તો કે વિશ્વામિત્ર નદી ઉપર વસેલા શહેરો કહી શકીએ. પછી આજવાની મેં તમને વાત કરી, જેને સયાજી સરોવર અથવા તો આજવા ડેમ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. આ બંધ દ્વારા સયાજી સરોવર એટલે કે આજવા સરોવરનું નિર્માણ થાય છે. એટલે કે વિશ્વામિત્ર નદી છે અને એના ઉપર શું બાંધવામાં આવ્યો છે? બંધ બાંધવામાં આવ્યો છે, જેને આપણે આજવા બંધ કહીએ છીએ. એનું જે પાણી એકઠું થાય અને એમાંથી જે સરોવર બને છે એને સયાજી સરોવર તરીકે ઓળખીએ. કયા નામથી ઓળખીએ? સયાજી સરોવર અથવા તો આજવા સરોવર તરીકે ઓળખીએ છીએ. આ ડેમનું નિર્માણ છે 20મી સદીની શરૂઆતમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ કરાવ્યું હતું, અને એટલા માટે એનું નામ છે સયાજી સરોવર. ઉપરાંત તેમણે પ્રતાપપુરા સરોવર, પ્રતાપસિંહ જળાશય પણ બંધાવ્યું હતું. કિનારે વસેલા શહેરોમાં વડોદરા છે, પંચમહાલ છે, ગણી શકીએ. અંતિમ સ્થાન ઢાઢર નદીની અંદર કરજણ તાલુકો, પિંગલવાડા પાસે કોને મળી જાય છે? ઢાઢર નદીને. ખંભાતના અખાત નજીક આપણે કહી શકીએ. ચાલો, ત્યાર પછી વાત કરીએ ભાઈ તો કે દક્ષિણ ગુજરાતનું નદીતંત્ર. ચાલો, ઉત્તર ગુજરાતનું સંપૂર્ણ નદીતંત્ર આપણે અહીંયા જોઈ લીધું છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત છે, આ બંનેનું નદીતંત્ર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. હવે જે આપણે શરૂ કરવાનું છે અને એ છે દક્ષિણ ગુજરાતનું નદીતંત્ર. સૌથી પહેલા આપણે જે એક લેક્ચર નદીતંત્રનો લીધો હતો, રક્ષાબંધનના દિવસે મૂક્યો હતો, એની અંદર મેં તમને એની પ્રણાલીઓ છે, પછી એનું બેસિન છે, અલગ અલગ કયા નામથી એના અપુહા તંત્ર ઓળખાય છે એની મેં તમને વાત કરી હતી. પછી ગુજરાતની નદીઓ કયા ભાગમાં વહેંચાયેલી છે? કેટલા ભાગમાં? તો કે ભાઈ એક આવે સૌરાષ્ટ્રની નદીઓ, ત્યાર પછી મેં તમને કીધું હતું કે તળ ગુજરાતની નદીઓ, ત્યાર પછી વાત કરી હતી મેં તમને શું? તો કે ભાઈ તળ ગુજરાતની પછી કચ્છની નદીઓ. સૌથી વધારે કચ્છમાં 97 જેટલી નદીઓ, સૌરાષ્ટ્રમાં તમને 71 જેટલી નદીઓ જોવા મળશે, અને અહીંયા 17 જેટલી નદીઓ તમને તળ ગુજરાતમાં જોવા મળશે. પણ આ તળ ગુજરાતની અંદર મોટા ભાગે જળ જથ્થો ધરાવતી નદીઓ છે. ચાલો, આ બધી વાત મેં તમને કરી હતી. પછી મેં તમને શું વાત કરી હતી ભાઈ? તો કે તળ ગુજરાતની નદીઓ છે, એ તળ ગુજરાતની નદીઓને આપણે બે ભાગમાં આમ તો વહેંચીએ છીએ. ઉત્તર અને મધ્ય ગુજરાતની નદીઓ. કયા નામથી ઓળખીએ છીએ? ઉત્તર અને મધ્ય ગુજરાતની નદીઓ. ગુજરાતની નદીઓ. અને બીજું કયા નામથી ઓળખીએ છીએ? તો કે એક તો ઉત્તર મધ્ય ગુજરાતની નદી ને બીજો ભાગ દક્ષિણ ગુજરાતની નદીઓ તરીકે ઓળખીએ છીએ. દક્ષિણ ગુજરાતની નદીઓ તરીકે ઓળખીએ. આ દક્ષિણ ગુજરાતની નદીઓ મોટા ભાગે પૂરવાળી નદીઓ છે. હવે અહીંયા તો આ ભાગ આપણે પૂરો કરી દીધો છે. ઓકે, હવે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શરૂ કરશું ને એ તળ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતની નદીની વાત કરશું. એના પછી આપણે કચ્છની નદીઓની અને સૌરાષ્ટ્રની નદીઓની વાત કરશું. સમજ પડી ભાઈ? ચાલો, તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. જ્યારે નવા લેક્ચરમાં આપણે મળશું અને ત્યારે આપણે શેની વાત કરશું ભાઈ? તો કે
આપણે વાત કરશું દક્ષિણ ગુજરાતની નદી તંત્રની. આના પછી કાલે જ તે ફરી પાછો બીજો રેકોર્ડેડ લેક્ચર આવશે, જેની અંદર તમને દક્ષિણ ગુજરાતના નદી તંત્રની વાત જોવા મળશે. ડન છે ભાઈ? ચાલો.